બોટાદમાં દારૂની રેલમછેલ। બોટાદમાં કોણ જાણે કેમ કોની મીઠી નજરથી દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે। બોટાદમાં ગાયત્રીનગર રેલવે સ્ટેશન પાસે 25 વારિયા ગઢડા રોડ પુલ પાસે હિફલી વિસ્તાર, હરણકુઈ ખોડિયારનગર, તુરખા રોડ, રાંગળી શેરી, ખોડિયારનગર 2 રેલવે સ્ટેશન પાસે, વણકરવાસ, પાળિયાદ રોડ, ભરવાડવાસ નદીના કાંઠા પાસે બોટાદમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે। પરંતુ બોટાદ ટાઉન પોલીસ વિસ્તારમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની નજર હેઠળ આ દેશી વિદેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તેવી લોકમુખે ચર્ચા। જય સંવિધાન। હું છું પંકજ સોલંકી અને તમે જોઈ રહ્યા છો SP24 ન્યૂઝ ઇન્ડિયા। આજે આપણે બોટાદ શહેરની અંદર ગાયત્રીનગર વિસ્તારમાં જે દેશી દારૂનું ખુલ્લેઆમ વ્યાપાર ચાલી રહ્યો છે ત્યાં અમે આજે આંટો મારવા આવ્યા હતા। તો તમે જુઓ કે બોટાદની અંદર કેટલો દારૂ વેચાય, દેશી બેફામ દેશી દારૂ વેચાઈ રહ્યો છે। જો આ ખાલી કોતરીઓ પડી છે, જબલા ભરી ભરીને જ્યાં વયા મૂક્યા છે। તમે જોઈ રહ્યા છો ગાયત્રીનગર સ્વચ્છ ભારત અને પોલીસ આ છે બોટાદ ગાયત્રીનગર લાતી બજાર। બંધ કરો ભાઈ, ખબર પડે। જો આખા વિસ્તારમાં જુઓ તમે, આખા વિસ્તારમાં ફક્ત દેશી દારૂની થેલીઓ ને થેલીઓ। અહીંયા તો પાર્ટી પણ થતી હશે। સામે પાણીની બોટલ પડી છે, ગ્લાસ પડ્યા છે। આ દેશી દારૂ નો અડ્ડો જ છે અહીંયા તો, અડ્ડો જ। આ પાણીની બોટલ પડી છે, અહીંયા ગ્લાસ પડ્યા છે। જો આને ઝૂમ કરો, કાપો। આ બીજી જગ્યા, ત્યાં આટલા એરિયામાં જ આ બીજી જગ્યા। અહીંયા પણ ગ્લાસ પડ્યા છે, દેશી દારૂની થેલીઓ પડી છે। આ જો જમવાનું પણ સાથે લાવતા લાગે, જમવાની ડીશો પણ પડી છે। અહીંયા જ પીવાનું, અહીંયા જ ખાઈ લેવાનું। ગાયત્રીનગર રેલવે સ્ટેશન પાસે 25 વારિયા ગરડા રોડ પુલ પાસે હેફલી વિસ્તારમાં હરણકુઈ ખોડિયારનગર, તુરખા રોડ, રાંગળી શેરી,
ખોડિયારનગર 2 રેલવે સ્ટેશન પાસે, વણકરવાસ, પાળિયાદ રોડ, ભરવાડવાસ, નદી કાંઠા પાસે, પાળિયાદ રોડ વગેરે વગેરે જગ્યાએ ઠેર ઠેર જગ્યાએ દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. લોકમુખે એવી ચર્ચા ચાલી રહી છે કે આ બોટાદ ટાઉન પોલીસ હપ્તા લઈ અને આ દેશી દારૂના અડ્ડા ચલાવી રહી છે.